નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડીયો લેક્ચર્સમાં હું આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 યુનિટ 2 પાર્ટ 1 અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો 7મા ધોરણના વિદ્યાર્થીઓને મારે ખાસ તો એ જણાવવાનું કે આ યુનિટ 2ની જે આપણે શરૂઆત કરીએ છીએ એ પહેલાં યુનિટ 1 જે છે એના આપણે 3 પાર્ટ જે અપલોડ કરેલા એ ખાસ ફરીને રિવાઇઝ કરી લ્યો, પૂરેપૂરા જોઈ લેતા જાઓ. કારણ કે વચ્ચે વચ્ચે આમાં તમે જુઓ છો એમાં શબ્દ ભંડોળ અને વ્યાકરણ આ બે વસ્તુનું જ મહત્ત્વ છે. માત્ર પાઠનું ટ્રાન્સલેશન કરી લેવું એ બહુ અગત્યની બાબત નથી. તો આપણે એવા ઘણા બધા મુદ્દાઓની સંક્ષિપ્તમાં વચ્ચે વચ્ચે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. એટલે શક્ય હોય ત્યાં સુધી પૂરેપૂરો વિડીયો જુઓ, અને માત્ર જુઓ એ પૂરતું નથી, 2 થી 3 વખત રિવિઝન કરો, બરાબર? જેથી તમને આ પ્રકારના મુદ્દાઓ જે છે એ અવારનવાર કાને અથડાશે તો એનો મેક્સિમમ બેનિફિટ આપણે 10મા ધોરણમાં મેળવી શકશું. અને આગળ ઉપર આપણું વ્યાકરણ અને શબ્દો ભંડોળ સારા હશે તો આપણું પરિણામ ચોક્કસથી સરસ જ આવશે. તો આવો આજે આપણે યુનિટ 2 જે છે એની શરૂઆત કરીએ. હવે એમાં એક્ટિવિટીઓ સરસ આપેલી છે બધી, બરાબર ને? પણ પ્રેક્ટિકલી તમે સમજો છો કે અત્યારે લોકડાઉન ચાલુ જ છે અને હજી પણ આપણે જેમ ન્યૂઝમાં જોયું હતું એમ દિવાળી સુધી કોઈ સંભાવના પણ નથી. દિવાળી પછી પણ શું થશે એ પણ એનું કંઈ નિશ્ચિત નથી કહી શકતા કોઈ. એટલે એ સ્થિતિમાં આપણે આ જે પ્રયત્નો છે એ ચાલુ જ રાખવા પડશે ઓનલાઈન એજ્યુકેશનના, અને આને જ એક આપણા શિક્ષણનો હિસ્સો બનાવવો પડશે. તો ધીમે ધીમે હું માનું ત્યાં સુધી આપણે 3-4 મહિનાથી આ બધા પ્રયત્નો કરીએ છીએ, એટલે હવે તમે ઘણા ખરા ટેવાઈ પણ ગયા હશો. તો હવે સક્રિય થોડા બની જાઓ. શક્ય છે કે સિલેબસમાં આ બધી વસ્તુઓ રીએ ન રીએ, પરીક્ષામાં પૂછાય ન પૂછાય, એ ગૌણ વસ્તુ બનાવી દો. મહત્ત્વની વસ્તુ અંદર જે કંઈ પણ નવું નવું શીખવાનું છે, જાણવાનું છે, વ્યાકરણ છે, શબ્દ ભંડોળ છે, એ બધું જરૂરથી તૈયાર કરી લ્યો. કારણ કે આ વસ્તુઓ તમારી કાચી હશે તો આગળના ધોરણોમાં એ પાછી ચોક્કસપણે નડશે આપણને. તો આવું ન થાય ને એ જોવું એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા પણ હું યુનિટ 2 જે કરાવું છું એ પહેલેથી લઈ અને છેલ્લે સુધી વ્યવસ્થિત સમજો, ધ્યાન આપો, ફરીને 2 થી 3 વખત રિવાઇઝ કરો. પછી પણ શક્ય છે કે અમુક વસ્તુઓ ન સમજાય, પૂછો, કોમેન્ટમાં લખીને પણ મોકલી શકો છો. ઉપરાંત કંઈ પ્રશ્ન છે તો આપણા જે વોટ્સએપ ગ્રુપ છે, બરાબર ને, એમાં ફોટોગ્રાફ્સ મોકલી આપો તો એના આધારે પણ સોલ્યુશન કરશો. પણ અભ્યાસ જે છે એનાથી હવે દૂર ન રહો, જેટલા થઈ શકે એટલા ઇન્વોલ્વ થઈ જાઓ, બરાબર છે? તો આવો યુનિટ 2 આપણું શરૂ કરીએ. તો અહીંયા હાઉ મેની ડીડ યુ, બરાબર ને? શબ્દ આમ તો હવે આપણે પરિચિત થઈ ગયા છીએ ને, અગાઉ આપણે ચર્ચા કરી હતી. WH ક્વેશ્ચન્સ જે છે એમાં જ જે વુ છે, વોટ છે, વેર છે, વાય છે, વિચ છે, બરાબર, એ બધા શબ્દોનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારે મેં તમને કીધું હતું કે HOW વાળા ક્વેશ્ચન્સ જે છે એ પણ આ પ્રકારના જ પ્રશ્નોમાં સમાવી લેવાય છે. તો એમાં ખાસ કરીને 2 પ્રકારના શબ્દો, હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ તમને વધારે પ્રચલિત થયેલો જોવા મળે છે. તો મેની જે છે ને એ ખાસ તો સંખ્યા જાણવા માટે વપરાતું હોય છે, બરાબર? જ્યારે મચ જે છે એ જથ્થો જાણવા માટે વપરાતું હોય છે. તો સામાન્યતઃ એવો અર્થ તમે કરી શકો કે હાઉ મેનીથી પૂછાયેલા પ્રશ્નના જવાબો જે છે
એ સંખ્યામાં આવતા હશે, બરાબર. જેમ કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ, એવો પ્રશ્ન પૂછી શકાય અને એનો જવાબ તમે આપી શકો કે ધેર આર 35 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, બરાબર ને. મતલબ એક અંક મળ્યો 35. પણ જો જથ્થાની વાત આવે, ક્વોન્ટિટીની વાત આવે, તો ત્યાં હાઉ મેનીને બદલે શેનાથી પ્રશ્ન પૂછવો પડે? હાઉ મચથી, બરાબર ને. જેમ કે હાઉ મચ મિલ્ક ડીડ યુ બાય, તમે ગઈકાલે અથવા તમે કેટલું દૂધ ખરીદ્યું, બરાબર ને. યસ્ટરડે મૂક્યું હોય તો ગઈકાલે કેટલું દૂધ ખરીદ્યું હતું. પછી એનો જવાબ જે છે એ 1 કે 2 કે એમ નહીં, પણ જથ્થો દર્શાવતા જે આપણા એકમો છે, યુનિટ્સ છે, લીટર, બરાબર ને, એની સાથે જોડાઈને આવશે. જેમ કે આઈ બોટ 1 liter ઓફ મિલ્ક યસ્ટરડે, બરાબર ને. તો આ પ્રમાણે તમારે હવે આ બધી બાબતો જે છે એમાં ધ્યાન આપવાનું થશે, બરાબર. તો વ્યાકરણના મુદ્દાઓથી ખાસ તમે આ રીતે જો પરિચિત થઈ જશો તો સ્વાભાવિક છે કે તમારા માટે હવે પછીનું જે આપણું અંગ્રેજી છે એ ઘણું સરળ બની જશે. બાકી ડીડ જે છે એનાથી તો આપણે પરિચિત જ છીએ, બરાબર ને. સાદા ભૂતકાળ જે છે એની પ્રશ્ન રચનામાં કે નેગેટિવમાં આપણે સહાયક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બે વસ્તુઓથી વાકેફ થઈ ગયા પછી આનો આપણે યુનિટ દરમિયાન ક્યાં ક્યાં ઉપયોગ આવે છે એ પણ ખાસ તમારે જોતું જવાનું છે. તો આવો આપણા યુનિટની શરૂઆત કરીએ. તો હવે જુઓ જોઈએ, એક્ટિવિટી 1 છે એમાં થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ આપ્યો છે આપણને, બરાબર ને. અહીંયા હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો, તો અહીંયા સમજી શકો છો કે હવે રમવાનો તો બહુ અત્યારે આપણી પાસે કોઈ સ્કોપ નથી, બરાબર ને, કારણ કે અત્યારે આપણે સ્કૂલે નથી. તમારા શિક્ષક વાક્ય બોલશે, ચિત્રના આધારે સાચા વાક્ય માટે ટી, બરાબર ને, ટ્રુનો ટી, અને ખોટા વાક્ય માટે ફોલ્સનો શું કરવાનું છે આપણે? એફ. તો ચિત્ર બરોબર જોઈ લ્યો તમે, બરાબર. હવે એ ચિત્ર જે છે એના આધારે આપણે ટૂંકમાં થોડા વાક્યો બનાવવાના છે, બરાબર. અને એ વાક્યો જે છે એના પરથી ટ્રુ અથવા ફોલ્સ કરવાનું છે. હવે એમાં નીચે જે આપ્યું છે આપણને સજેશન શિક્ષક મિત્રો માટે કે અહીં બોલવા માટેના વાક્યો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે. તો જે હેલ્પલાઇનમાં આપણને વાક્યો આપેલા છે એ વાક્યોને હવે આપણે ચિત્રના સંદર્ભમાં, બરાબર ને, ચિત્ર હમણાં આપણે જોઈ લીધું, તો એ ચિત્રના સંદર્ભમાં કેવાના છે, કે સાચા છે કે ખોટા. તો દાખલા તરીકે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન, તો જોઈ શક્યા હતા તમે, બરાબર ને, કે ભાઈ ગાર્ડનનું કોઈ આ ચિત્ર હતું નહીં. એટલે એની સામે તમારે શું કરવાનું થશે? તો કે ફોલ્સ, મતલબ એફ લખવાનું થશે, બરાબર. એવી રીતે ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, તો ચિત્ર જે છે એ મુજબ બર્થડે બોય તમે જોયો તો આમાં ચિત્રમાં હતો મિડલમાં. તમારી જરા બુક છે ને એમાં તમે પહેલાં આ એન્ડમાં આપેલા ક્વેશ્ચન્સ છે એને જોતા જાઓ, બરાબર. અત્યારે બંને વસ્તુ આપણે સાથે આમાં ડિસ્પ્લે નહીં આપી શકીએ, એટલે અહીંયા હું તમને ચિત્ર બતાડું છું અને બુક જે મારી પાસે છે ને એમાંથી હું પ્રશ્ન વાંચું છું. તો હવે જોવું જોઈએ, બર્થડે બોય છે એ મિડલ તો છે ને, મિડલમાં એ, બરાબર. તો જેમ આપણો પહેલો પ્રશ્ન હતો એને આપણે ફોલ્સ કીધો, એમ બીજો પ્રશ્ન છે તો એને હવે આપણે શું કહેવું પડશે? તો કે ટ્રુ. અને ટ્રુ છે તો શું લખવું પડશે ત્યાં આપણે? તો કે ટી, બરાબર ને. હવે એવી રીતે જુઓ જોઈએ, તમારા જે બુક છે એમાં તમને યુનિટને અંતે જે ત્રીજો પ્રશ્ન આપેલો છે એ ત્રીજા પ્રશ્નમાં શું આપેલું છે? તો કે ધ કેક વોઝ નોટ કટ, કેક કાપવામાં આવી નહોતી, બરાબર ને. તો હવે
આમાં જુઓ જોઈએ ચિત્રમાં કેકની શું સ્થિતિ છે, તો કે હજી કપાણી છે, નથી કપાણી. તો એ સ્થિતિમાં કેવું કહેશો એ વાક્યને તમે? તો કે સાચું કહેશો. અને સાચા માટે આપણે શું લખવાનું હતું? તો કે ટી લખવાનું હતું. તો અહીંયા હવે આપણે શું કરી દેશું? તો કે ટી. હવે બુકમાં તમે જુઓ જોઈએ ચોથો પ્રશ્ન છે, ધેર વેર 4 ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી. પાર્ટીમાં 4 મિત્રો હતા. તો અહીંયા મને ચિત્ર જોઈને તમે કયો જોઈએ છે એમાં 4 મિત્રો? તો કે એક જે બર્થડે બોય છે પોતે, અને એ સિવાયના આ 1 2 3 ને 4 મિત્રો છે જ ને, બરોબર? મતલબ કેવો કહેશો આ વાક્યને? તો કે સાચું છે. મિત્રો 4 છે, પણ કેટલી વ્યક્તિઓ છે એમ કીધું તો 5 લખવા પડે, બરોબર ને? હવે 5મો પ્રશ્ન, તો આપણી બુકમાં જે એન્ડમાં આપ્યો છે પેજ નંબર 21 ઉપર 5મો પ્રશ્ન, ઓલ વોર ધ પેપર કેપ્સ. બધાએ વોર છે એ વિયરનું ભૂતકાળનું રૂપ છે, પહેરવું, બરોબર ને? તો બધાએ પેપર કેપ્સ પહેરેલી છે. તો ચિત્ર મુજબ જુઓ જોઈએ છે જ કે નથી? બધાના માથા ઉપર કાગળની ટોપી પહેરેલી જ છે ને, માટે 5મું જે છે એમાં પણ આપણો જવાબ શું થવો જોઈએ? તો કે સાચું છે, એટલે ટ્રુ, મતલબ ટી લખશું. હવે 6થો પ્રશ્ન જુઓ જોઈએ. તો પ્રશ્ન શું આપ્યો છે આપણને? ધ કેક વોઝ ઓન ધ ચેર. તો ચિત્રમાં જુઓ જોઈએ આ કેક જે છે એ તમને ખુરશી ઉપર દેખાય છે? તો કે ના, ખુરશી ઉપર નથી, એટલે કેવું છે? એ ખોટું છે. અને ખોટું છે તો હવે આપણે અહીંયા 6થામાં શું કરવાનું થશે? ફોલ્સ માટે એફ લખવો પડશે. હવે ત્યાર પછી 7મું જુઓ જોઈએ. તો પ્રશ્ન નંબર 7માં આપણને શું પૂછ્યું છે? તો કે ઓલ વેર ઇટિંગ ધ કેક. બધા કેક ખાઈ રહ્યા હતા. તો હમણાં જ આપણે ઉપર જોયા કે હજી કેક કટ જ નથી કરી, તો ખાવાનો તો પ્રશ્ન જ નહીં આવે ને. એટલે 7મામાં હવે આપણે શું કરવાનું થશે? તો કે ફોલ્સ જ આપવાનું રહેશે. ત્યાર પછી 8મો પ્રશ્ન શું આપ્યો છે આપણને? તો કે ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. દેખાય છે આમાં ક્યાંય બર્થડે બોય જે છે એવડો આ છોકરો, એના ફાધર ક્યાંય તમને? તો કે નથી દેખાતા. તો એ પણ કેવું છે? તો કે ફોલ્સ છે. અને ફોલ્સ હોય તો શું કરવું પડશે આપણે? તો કે એફ મૂકી દેવાનો છે, બરોબર ને? તો આ પ્રમાણે તમે પછી હજી તમારી રીતે પણ પ્રશ્ન બનાવી અને એક્ટિવિટીને આગળ વધારી શકતા હતા, બરોબર ને? હવે એક્ટિવિટી 1B જે છે એમાં આપણને જુઓ જોઈએ આપણા દેશના જે મહાનાયક થઈ ગયા સુભાષચંદ્ર બોઝ, એનું ચિત્ર આપેલું છે, બરાબર? અને એના અનુસંધાનમાં આપણને સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે. તો એ પેરેગ્રાફને આપણે સમજીએ, બરાબર ને? પણ સુભાષચંદ્ર બોઝ તમે જાણો છો ને કે આપણી દેશની જે આઝાદી છે એમાં બહુ મહત્વનો ભાગ ભજવેલો એણે, બરાબર ને? અંગ્રેજોને હંફાવવામાં કોઈ કસર નહોતી છોડી. એક તરફ જ્યારે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, એ બધા નેતાઓ અહિંસાના માર્ગે હતા, ત્યારે સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાક નેતાઓ, ભગતસિંહ છે, એ બધા અલગ વિચારસરણી ધરાવતા હતા કે ભાઈ એ ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ આપણે. મતલબ એ લોકો હિંસા આચરા કરશે અને આપણે જો શાંતિથી સહન કર્યા કરશું તો આપણે કોઈ દિવસ આઝાદી નહીં મેળવી શકીએ. તો બંને પક્ષ જે છે એના સહિયારા પ્રયત્નોથી જ અંગ્રેજો અંતે કંટાળીને દેશમાંથી જતા રહ્યા હતા. તો ખૂબ એણે ટૂંકમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી, બરાબર ને? એ બધું તમે સમાજમાં ભણો જ છો, એટલે વધારે હવે તમને એ બાબતે તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા, બરાબર ને? અને બહુ એ ટૂંકમાં એવા સ્લોગનો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી હતી દેશની આઝાદી માટે. એક ચળવળ જે છે ને એના બહુ મહાન ક્રાંતિકારી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તો આઝાદ હિન્દ ફૌજની જે રચનાને કઈ રીતે એ બધું તમે ખાસ એનું જોજો કે કેવા કપરા સંજોગોમાં પણ એણે પોતાની સૂઝબૂઝ, કુને એ બધાનો ઉપયોગ કરી અને દેશને આઝાદ કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો આવો આપણે
એના વિશે આ એક નાનકડો જે પેરેગ્રાફ આપ્યો છે એનો અભ્યાસ કરીએ. તો જુઓ, અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હવે અ બોય વોઝ સિટિંગ, બરોબર. તો અહીંયા આપણે જે આગળ ચર્ચા કરી છે એમ વોઝ સિટિંગ મહત્વની વસ્તુ છે, બરોબર ને. એ બોય વોઝ સિટિંગ શું કહેવા માંગે છે કે ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી, બરોબર. મતલબ આ કાળ કયો થયો તો કે ચાલુ ભૂતકાળ થયો, બરોબર. હવે બીજી વસ્તુ કે સિટિંગ જે છે એ SIT, બરોબર ને, એના ઉપરથી પ્રેઝન્ટ પાર્ટિસિપલનું રૂપ સિટિંગ બનાવ્યું છે. પણ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો અહીંયા જુઓ છે ડબલ ટી થયા છે. તો આપણે આગળના યુનિટમાં ગ્રામરમાં જ્યાં જ્યાં ઉપયોગ આવે છે ત્યાં ચર્ચા કરી જ છે, બરોબર ને, કે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને વ્યંજનની પૂર્વે એક સ્વર હોય તો વ્યંજન બેવડાઈ જાય અને પછી ING લાગે. તો જુઓ જોઈએ, છેલ્લે વ્યંજન ટી છે અને વ્યંજનની પૂર્વે સ્વર કયો છે? આઈ છે, બરોબર ને. એટલે SIT ને બદલે SIT કરીને પછી ING લગાવેલું છે. પણ દરેક વખતે આ નિયમ લાગુ પડશે જ એવું ન ગણતા હો, એના અપવાદો મળશે આપણને, બરોબર. પણ અહીંયા શું કામ થયું છે એ નિયમ ખાસ યાદ રાખો. જ્યારે અપવાદો આવશે ત્યારે એની ચર્ચા કરશું. તો આ કાળ ચાલુ ભૂતકાળ, બરોબર ને. સીટનું આપણે વર્તમાન કૃદંતનું રૂપ જોયું, સિટિંગ. ટી શું કામ બેવડાડો એ નિયમ પણ તમને ખ્યાલ આવી ગયો ને. તો એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો, તો બારી નજીક પોતાનું જે ટેબલ હતું ને એ ટેબલ ઉપર, બરોબર ને, આ છોકરો બેઠો હતો. હવે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક આવ્યું ને પાછું, વોઝ ડુઈંગ. તો વોઝ ડુઈંગ શું બતાડે છે? ચાલુ ભૂતકાળ, બરોબર ને. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ને, મૂળરૂપ ડુ હતું, ING લગાવેલું એટલે ડુઈંગ થઈ ગયું વર્તમાન કૃદંત. હિઝ હોમવર્ક એટલે તેનું ગૃહ કાર્ય કરી રહ્યું હતું. હિઝ મધર આસ્કડ ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ. જો પ્રશ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે ચર્ચા કરી હતી એમ સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો સહાયક ક્રિયાપદ ડીડ વાપરવું પડશે, બરાબર ને. યુ ટુક યોર બ્રેકફાસ્ટ એ વિધાન વાક્ય થઈ ગયું, પણ એને ઇન્ટ્રોગેટિવમાં ફેરવવું છે તો સહાયક ક્રિયાપદ કયું લેવું પડ્યું? ડીડ લેવું પડ્યું. તો આપણે નિયમ યાદ રાખવો. પ્લસ અહીંયા જુઓ જોઈએ, ક્વોટ્સમાં આપણે શીખાતા, બરાબર ને, કે પહેલો અક્ષર જે છે કેપિટલ કરવાનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ને, એનો પહેલો અક્ષર જે છે એ કેવો કર્યો છે આપણે? ડીડનો કેપિટલ કર્યો છે. તો એ પણ યાદ રાખવાનું છે બધું, બરાબર. અને બીજી મહત્વની વસ્તુ શું છે તો કે આ જે શબ્દો બોલનાર છે ને એના શબ્દો એના એ જ સ્વરૂપમાં વ્યક્ત થઈ ગયા છે અવતરણ ચિહ્નમાં. તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે, બરાબર ને. પણ બોલનારના શબ્દોના અર્થમાં ફેરફાર ન થાય એ રીતે એની અભિવ્યક્તિને આપણે આપણા શબ્દોમાં રજૂ કરીએ તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાતું હોય છે, પરોક્ષ રચના કહેવાતી હોય છે, બરોબર. ધ બોય સેડ નો. હવે જ્યારે માતાએ પૂછ્યું કે તે તારો નાસ્તો કરી લીધો, ત્યારે છોકરાએ શું જવાબ આપ્યો તો કે નો, ના, નથી કર્યો. એ કે મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. હવે જુઓ, કોલ્ડ આગળ જે હતું વોઝ સિટિંગ કે વોઝ ડુઈંગ એ ચાલુ ભૂતકાળ હતો, પણ માતાએ તેને બોલાવ્યો, બરોબર ને. એટલે એ શું થઈ ગયું? સાદો ભૂતકાળ થઈ ગયો. તો આપણે જે સ્ટાર્ટિંગમાં જ પહેલા લેક્ચરથી જ વર્બ ફોર્મ્સની ચર્ચા કરી હતી ને, એ મુજબ આ જે છે કયું રૂપ છે એનું તો કે પાસ્ટ ટેન્સનું રૂપ છે, બરોબર ને. તો કોલ એટલે બોલાવ્યો, એના ઉપરથી બોલાવવો, બોલાવ્યો. તો બોલાવ્યો એવા અર્થમાં સાદા ભૂતકાળમાં કયો શબ્દ વાપર્યો છે? કોલ્ડ. તો મધર કોલ્ડ હિમ, માતાએ તેને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ, અને એનો નાસ્તો પીરસી દીધો.
હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. હવે હી કોના માટે વપરાણું છે? તો કે આ બોય માટે. અને બોય મતલબ અહીંયા કોની વાત થઈ રહી છે? સુભાષચંદ્ર બોઝની. બરોબર ને? તો નામ જે છે એને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ, પ્રોનાઉન. બરોબર? તો હી છે એ શું છે? પ્રોનાઉન છે, પર્સનલ પ્રોનાઉન કહેવામાં આવે છે. બરોબર? પુરુષવાચક સર્વનામ. તો આ બધા પર્સનલ પ્રોનાઉન્સ જે છે ને, આઈ, પછી વી, યુ, હી, સી, ઇટ અને ધે. બરોબર? એના ઉપરથી જ આપણે આ કાર્ડ જે છે એના ટેબલ્સ પછી બનાવવાના હશે, એટલે યાદ રાખજો. તો આ ત્રીજો પુરુષ એક વચન છે, હી. નર જાતિ માટે હી, નારી જાતિ હોત તો શું આવત? સી. અને નાન્યતર જાતિ હોત તો ઈટ આવત. તો અહીંયા છોકરાની વાત છે એટલે નર જાતિ છે, તો ક્યુ પ્રોનાઉન વાપર્યું છે? હી. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ, મતલબ હજી એની માતાએ પીરસી દીધો નાસ્તો, અને નાસ્તો કરવાની શરૂઆત કરવાનો જ હતો ત્યાં. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. હવે જુઓ, બેગર, બીઈજી, બેગ. બરોબર? એટલે ભીખ માંગવી, એ ક્રિયાપદ થયું, ટુ બેગ એટલે. ને એના ઉપરથી આ નાઉન જે બનાવ્યું છે શું છે? બેગર છે. તો હજી નાસ્તોની શરૂઆત કરવાનો હતો ને, ત્યાં જ શું થાય છે? અ બેગર કેમ. ને કેમ તો તમે જાણો છો, કમનું ભૂતકાળનું રૂપ છે. તો એક ભિખારી ત્યાં આવ્યો. ક્યાં? તો કે ટુ ધ ડોર, દરવાજા પાસે. હી સેડ, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ. તો હમણાં આપણે વાત કરી ને, આ ડાયરેક્ટ સ્પીચ થઈ, પ્રત્યક્ષ રચના થઈ. અહીંયા ભિખારીના બોલેલા શબ્દોને એમના એમ જ મૂકી દીધા છે, જુઓ અવતરણ ચિહ્નમાં, કોટ્સમાં. બરોબર? બીજી વાત કે અવતરણ ચિહ્નમાં કોટ્સમાં જે મૂકવામાં આવે ત્યારે એનો પહેલો અક્ષર છે એ કેપિટલ થતો હોય છે. ત્રીજી વાત વ્યાકરણના મુદ્દાની, કે આપણે જે રિક્વેસ્ટ છે એના અર્થમાં શીખાતા ને બધા ગ્રીટિંગ્સમાં એમાં શબ્દો ક્યાં વાપરવા. તો કાઇન્ડલી છે, પ્લીઝ છે. બરોબર ને? તો અહીંયા પ્લીઝ છે વિનંતીના અર્થમાં વાપર્યું છે. તો ભિખારીએ શું કીધું? કે પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઈટ, મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. સિચ્યુએશન તો આખી સમજી ગયા ને? એની માતાએ એને નાસ્તો પીરસી દીધો છે, કરવાની હજી તૈયારી કરે છે. ત્યાં જ ભિખારી આવીને વિનંતી કરે છે કે મને કંઈક ખાવાનું આપો. હવે બોય લુકડ છે ને, સાદો ભૂતકાળ, લુકનું ભૂતકાળનું રૂપ. એટ ધ બેગર એટલે ભિખારી તરફ જુએ છે. તો અહીંયા એટ શું છે? પ્રેપોઝિશન છે. બરોબર ને? કોઈ સ્થળે એવા અર્થમાં પણ આપણે એટ વાપરીએ છીએ, સમયની આગળ પણ એટ વાપરીએ છીએ, ની તરફ એવા અર્થમાં પણ આપણે એટ વાપરતા હોઈએ છીએ. તો અહીંયા છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હવે જ્યારે એના તરફ ભિખારી તરફ જોયું ત્યારે એને શું જોવા મળ્યું? તો કે લુકડ દેખાતો હતો. કોણ? તો કે ભિખારી. રિયલી એટલે ખરેખર, વેરી એટલે ખૂબ જ, પુઅર એટલે ગરીબ, એન્ડ હંગ્રી એટલે ભૂખ્યો. તો ભિખારી જ તરફ જોયું ને એટલે એ જોઈ શક્યા કે એ તો બહુ જ કેવો દેખાતો હતો? તો કે ગરીબ અને હંગ્રી મતલબ ભૂખ્યો પણ દેખાતો હતો. તો અહીંયા પુઅર જે છે, બરોબર ને, ગરીબ, અને એનો વિરોધી શબ્દ પૂછે તો આપણે કયો લખી શકીએ? રીચ. RICH વાપરીએ છીએ ને. રીચ એટલે સાહુકાર, બરોબર ને, અમીર, ધનવાન. ગરીબનો વિરોધી. પણ ભૂલ નહીં કરતા, RICH સ્પેલિંગને બદલે REACH કરી દેશો તો પાછું રીચ એ વર્બ થઈ ગયું, પહોંચવું એવા અર્થમાં આવી જતું હોય છે. બરોબર ને? આવી ઝીણી ઝીણી બધી બાબતોને ઓબ્ઝર્વ કરતા શીખો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે છોકરાએ પોતાને જે નાસ્તો આપ્યો તો એ કોને આપી દીધો? તો કે ટુ ધ બેગર, ભિખારીને આપી દીધો. તો ગેવ શું છે? ગીવનું ભૂતકાળનું રૂપ. ગીવ એટલે આપવું. બરોબર ને? એના ઉપરથી ભૂતકાળમાં GAVE, ગેવ, આપી દીધો. તો છોકરાએ તેનો નાસ્તો એ ભિખારી જે હતો એને આપી દીધો.
ધ બેગર વોઝ વેરી હેપી. સ્વાભાવિક છે, ભૂખ્યો હતો, ગરીબ હતો, અને આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો ભિખારી માટે તો એ બહુ મોટી વાત કહેવાય. એટલે એ બહુ રાજી થયો, ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. છે ને? તો જુઓ, આ બધા ગુણો છે એ કોઈ રાતોરાત નથી આવી જતા, બરોબર ને? નાનપણથી જ એનામાં આ બધી લોકોને મદદરૂપ થવાની ભાવના હતી, અને એને કારણે જ મોટા થયા ત્યારે એ ક્ષેત્રમાં એ બહુ આગળ વધી શક્યા, દેશના મહાન નેતા બની શક્યા, અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા. તો એ બધા પાછળનું કારણ સમજી શક્યા ને તમે, કે એ બધા લક્ષણો એનામાં નાનેથી જ હતા, કે ભાઈ આ રીતે કોઈ લાચાર છે તો એને મારે મદદરૂપ થવું જોઈએ. હવે એના ઉપરથી આપણને અહીંયા ફરી એક એક્સરસાઇઝ આપેલી છે, તો જુઓ જોઈએ. ડિસ્કસ ઇન પેર્સ, બેની જોડીમાં ચર્ચા કરવાની છે. પુટ રાઇટ ટીક માર્ક ફોર રાઇટ, સાચું હોય તો સાચાનું ચિહ્ન કરવાનું. એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સ્ટેટમેન્ટ્સ, બરોબર ને? તો જે કરેક્ટ છે, સાચું છે, ત્યાં સાચાનું ચિહ્ન કરો, અને ઇનકરેક્ટ છે, ખોટું છે, ત્યાં ખોટાનું ચિહ્ન કરવાનું છે, બરોબર? હવે બેની જોડીમાં વિધાનોની ચર્ચા કરવાની છે. જોકે અત્યારે બેની જોડી અહીંયા આપણે ક્લાસમાં તો બનાવી શકત એક્ટિવિટી માટે, પણ એ શક્ય નથી. પણ ઘરે કોઈ તમારા ભાઈ બહેન છે કે પછી તમારા કોઈ પેરેન્ટ્સ છે એ અંગ્રેજી જાણતા હોય તો એની સાથે તમે જોડી બનાવી શકો, બરાબર ને? અને એક્ટિવિટીથી કરશો આ બધું તો તમને ફાયદો થશે. તો અહીંયા આગળ આપણે એ એક્ટિવિટી સોલ્વ કરી લઈએ, પણ જો તમે કરી શકો તો ટેમ્પરરી આ વિડીયોને પોઝ કરી લેવાય, બરાબર? અને એ રીતે ચર્ચા કરી પછી આગળ અહીંયા આપેલા સોલ્યુશન સાથે કમ્પેર કરી શકો. તો હવે જુઓ જોઈએ. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હવે માતાએ સીધો જ પોતાનો જે નાસ્તો હતો એ બેગરને આપી દીધો હતો. તો હમણાં આપણે જોયું એમ કેવું છે, ખોટું છે, બરોબર ને? કારણ કે એણે તો સુભાષચંદ્ર બોઝને પીરસી દીધો હતો, અને સુભાષચંદ્ર બોઝે પછી બેગરની સ્થિતિ જોઈ અને આપી દીધો હતો, એટલે રોંગનું અહીંયા માર્ક ચિહ્ન કરશો. હવે બીજું જુઓ. ધ બોય વોઝ સ્ટડીંગ, જે બાળક છે અભ્યાસ કરી રહ્યો તો એ તો જોયું ને હમણાં આપણે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક, બરોબર ને? તો એ વાત કેવી પડશે આપણે? તો કે સાચી કેવી પડશે? તો સાચા માટેનું ચિહ્ન જે આપણને આપ્યું છે એ અહીંયા કરી દઈએ. હવે ત્રીજું જુઓ જોઈએ. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર, તો એ તો સાચું જ છે ને, છેલ્લે જોયું હતું ને આપણે, કે હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો અહીંયા આગળ આપણે શું કરવાનું થશે? તો કે સાચાનું ચિહ્ન કરવાનું થશે. હવે ત્યાર પછી ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. તો હવે એણે બધો નાસ્તો આપી દીધો, એટલે એણે તો હજી ખાવાની શરૂઆત કરી જ નહોતી, બરોબર ને? એટલે એણે કંઈ ખાધું તો નહીં. મતલબ કેવું છે એ વાક્ય પણ? તો કે સાચું જ છે, એટલે રાઈટનું ચિહ્ન કરી દીધું. ધ બેગર આસ્કડ ફોર સમ મની, તો એવું તો કંઈ ચર્ચામાં આવી નથી ને. પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ કીધું છે, કોઈ પૈસા માંગ્યા હતા એવું હતું નહીં. એટલે કેવું પડશે વાક્યને આપણે? તો કે ખોટું કહેવું પડશે, અને ખોટા માટેનું ચિહ્ન મતલબ ચોકડી કરવાની થશે અહીંયા, બરાબર ને? તો સરસ મજાની એ એક્સરસાઇઝ અને પેરેગ્રાફ હતો. જીવનમાં આપણે પણ આવા ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરવાનો છે. ગરીબ, લાચાર, બરોબર ને, એ લોકોને મદદરૂપ થવા આપણાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનો. હવે એક્ટિવિટી 2 આપી છે, જુઓ. સે ધીઝ ફ્રેસીસ આફ્ટર યોર ટીચર સે. મતલબ માત્ર તમારે પઠન કરવાનું છે, બરાબર ને? તો એ જે ફ્રેસીસ છે ને, શબ્દ સમૂહો, એ બોલવાના છે ખાલી, બીજું કંઈ કરવાનું નથી. તો પહેલું શું છે? એટ વન બ્લો. બીજું શું છે? ઇન અવર કિંગડમ. ત્રીજું શું છે? અ રેચ રિવોર્ડ. ચોથું શું છે? બિહાઇન્ડ અ ટ્રી. તો એ રીતે તમે ખાલી મુખ પઠન કરો, બરાબર? હવે હમણાં આપણે જોયું એ રીતે અહીંયા તમારે
જે શબ્દો છે, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. બરાબર ને? તો આપણે જે રસ્વ દીર્ઘ કરતા હોઈએ છીએ ને એ ટાઈપનું અહીંયા થોડું મહત્વ ઉચ્ચારણનું પણ રહેતું હોય છે. હા, તો એ વસ્તુને તમારે થોડીક આમાં ફોકસ પણ કરવાની છે. ખાલી નામે ઠામે બોલી નાખવાનું નથી. અને બીજું એના જે અર્થ છે એમાં પણ કેટલીક વખત ભેદ રહેતો હોય છે. તો અહીંયા એ પણ જ્યાં એવું લાગુ પડે ત્યાં આપણે ચર્ચા કરી લઈએ. તો એ શબ્દોનું ઉચ્ચારણ સાથે અહીંયા મેં તમને અર્થ પણ પ્રચલિત અર્થો આપ્યા છે. બીજા પણ અર્થો હોઈ શકે, પણ મુખ્ય અર્થ જે લેતા હોઈએ ને એ પણ આપ્યા છે. ખાસ તમે નોટ ડાઉન કરી અને તૈયાર કરજો. બરાબર ને? જેમ કે અહીંયા બીટ પેલું છે એ શું છે? BIT થોડું એવા અર્થમાં લેતા હોઈએ, લિટલ બીટ એમ આપણે કહેતા હોઈએ ને. જ્યારે બીજું એ આપણે હાર્ટ બીટ્સ વધી ગયા એમ કહીએ ને, મતલબ ધબકારા. એવી રીતે લેટ અને લેટ. તો પહેલું જે લેટ છે એ ભાડે આપવું અથવા પટ્ટે આપવું, બરાબર ને, અથવા પરવાનગી આપવી એવા અર્થમાં જે આપણે વાપરતા હોઈએ છીએ ને, લેટ હિમ ગો, એ ટાઈપનું છે. અને આ LATE લેટ છે એ મોડા પડ્યા એવા અર્થમાં આપણે કહેતા હોઈએ છીએ ને. શિક્ષક પૂછે ને કે વાય ડીડ યુ કમ ટુડે લેટ, તો આજે કેમ મોડો આવ્યો, તો એ લેટ મોડું એવા અર્થમાં છે. હવે મેટ અને મેટ, તો જે મેટ છે એ મીટનું ભૂતકાળ છે. બરાબર ને? મળ્યા, મળવું ઉપરથી. અને આ મેટ છે એ શું છે? સાદડીના અર્થમાં લેવાતું હોય છે. એમ સીટ અને સીટ, તો સીટ છે શું છે? બેસવું એવા અર્થમાં. બરાબર ને? સિટિંગ એમ આપણે કહીએ છીએ ને. જ્યારે આ સીટ છે એ બેઠક અથવા ગાદી એવા અર્થમાં હોય છે. આપણે જે પેલી સાયકલની સીટ છે, બરાબર ને, કે પછી વાહનની સીટ છે, એ બધા અર્થમાં આ વાપરવાનું. જ્યારે ક્રિયાપદ તરીકે લેવાનું હોય કે ભાઈ સિટ ડાઉન પ્લીઝ, તો એ અહીંયા સીટ વાપરવાનું. એમ ગેટ અને ગેટ એ બંનેમાં પણ ફેર સમજી શકો છો ને. આ ગેટ ક્રિયાપદ, મેળવવું એવા અર્થમાં. જ્યારે આ દ્વાર, દરવાજો, બરાબર ને, મુખ્ય દરવાજા માટે વાપરતા હોય છે ને, ગેટ એ છે. એવી રીતે ડેડ અને ડેડ, તો આ ડેડ છે શું છે? મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિ છે કે પછી પ્રાણી, પશુ, એના માટે. બરાબર ને? ડેડ બોડી કહીએ ને આપણે. ને આ ડેડ છે એ ડેડી ઉપરથી બનેલું ટૂંકું રૂપ છે. બરાબર ને? ડેડ. આપણે હવે આ શબ્દ વધારે પ્રચલિત થતો હોય છે ને પિતા માટે. તો એ બંને વચ્ચેનો ભેદ ખાસ યાદ રાખો તમે. સ્પેલિંગ બોલશો ત્યારે ઉચ્ચારણ લગભગ સરખા લાગશે, પણ લખો ત્યારે જો ભૂલ કરશો તો અર્થનો અનર્થ થઈ જશે. ખાસ ધ્યાન રાખો. હવે એવી રીતે ડીડ અને ડીડ, તો અહીંયા પણ તમે રસ્વ દીર્ઘમાં ભેદ પારખી શકો છો ને. તો આ છે ડીડ એ ડુનું ભૂતકાળ છે, સહાયક ક્રિયાપદ તરીકે વપરાતું હોય છે. જ્યારે અહીંયા એ નાઉન ફોર્મમાં છે. બરાબર ને? કાર્ય, કૃત્ય એવા અર્થમાં વપરાતું હોય છે. એવી જ રીતે મેટ અને મેટ, તો આ જે છે એ મીટનું ભૂતકાળ છે. મળ્યા, મળવું ઉપરથી. બરાબર ને? જ્યારે સાથી, સંગાથી આપણે કહીએ ને ક્લાસમેટ. અર્જુન ઇઝ માય ક્લાસમેટ. ત્યાં આ MATE વાપરવાનું છે, આ MATE નહીં. બરાબર ને? મતલબ સાથી, સંગાથી, સહકર્મચારી છે, એ બધા માટે મેટ શબ્દ વાપરી શકાતો હોય. એવી રીતે હેડ અને હેડ, તો આ તમે જાણો જ છો ને, માથું આપણું જે છે એના માટેનું છે. જ્યારે આ હેવનું ભૂતકાળનું રૂપ છે એ છે ડી. બરાબર ને? હેડ. હવે અહીંયા હિડ અને હિડ, તો એ પણ અર્થની દ્રષ્ટિએ યાદ રાખજો. હાઇડનું ભૂતકાળ છે HID, હિડ. બરાબર ને? સંતાયું, સંતાવવું ઉપરથી. જ્યારે HEED છે એ શું છે? તો કે ધ્યાન છે, લક્ષ્ય છે, એવા અર્થમાં વપરાતું હોય છે. એવી જ રીતે FED જે છે ફેડ અને FADE, ફેડ. બરાબર ને? એ બંને વચ્ચે પણ થોડો ફેર છે. FED જે છે એ કંટાળેલું, થાકેલું એવા અર્થમાં લેતા હોય છે. જ્યારે FADE છે એ નિસ્તેજ, કરમાઈ ગયેલું, કરચલી પડી ગઈ હોય, ફૂલ કરમાઈ ગયા હોય, એ બધા માટે આપણે FADE શબ્દ વાપરતા હોય છે, ફેડ. એવી જ રીતે સેટ અને શેટ, તો
તો સેટ છે એ શું છે? આપણે પેલો ગણના અને ચેપ્ટરમાં આવે છે ને સમૂહ, બરાબર ને, વર્ગ. તો આખો જે કોઈ ચોક્કસ પ્રકારનો સમૂહ ભેગો થયો હોય, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપણે કહીએ છીએ ને, તો એ સેટ થઈ ગયો, સમૂહ થઈ ગયો, બરાબર ને. જ્યારે આ સેટ છે એ સીટનું ભૂતકાળ છે, બરાબર ને. એસઆઈટી સીટ એટલે બેસવું, એનું ભૂતકાળનું રૂપ એસઆઈટી સેટ, બેઠા. તો એ રીતે આ ઉચ્ચારની સાથે સાથે અર્થ પણ તમે ભેદ છે એ ખાસ તૈયાર કરી લ્યો, તમારી બુકમાં લખી લ્યો, બરાબર ને. પછી હવે આપણે એક્ટિવિટી 3 તરફ આગળ વધીએ. તો એક્ટિવિટી 3માં આપણે જે રીડ એન્ડ એન્જોય છે, બરાબર ને, વાંચો અને આનંદ માણો. તો સરસ મજાની એક વાર્તા આપી છે, 7 at 1 blow, બરાબર. આપણે કહેતા હોય ને 1 ઘા ને 2 કટકા, તો અહીંયા તો એને બદલે એક જ ઘામાં 7 કટકાની વાત છે, બરાબર ને. મતલબ 1 ઘામાં 7 સફળ પરિણામો મેળવ્યા છે, એવા ભાવાર્થ સાથેની વાર્તા છે. તો જોઈએ આપણે. Once upon a time there was a young boy named ગોપાલ, બરાબર ને. તો વન્સ અપોન અ ટાઈમ એટલે એક સમયની વાત છે. હવે જુઓ, અહીંયા ધેર જે છે ને એ ઇન્ટ્રોડક્ટરી ધેર તરીકે ઓળખાય છે, બરાબર ને, પ્રાસ્તવિક ટૂંકમાં. મતલબ ત્યાં એવો અર્થ આનો કરવાનો હોતો નથી. પણ દાખલા તરીકે મારે એમ કહેવાનું થાય કે એક રાજા હતો, તો એ કિંગ વોઝ કહીએ તો આપણને આમ થોડું અયોગ્ય લાગે છે, બરાબર ને. પણ હું એમ કહું કે ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો, તો ધેરને વાપરો, પણ એનો કોઈ અર્થ ત્યાં એવો લીધો નથી. તો આવા અર્થમાં, ઇન્ટ્રોડક્ટરી અર્થમાં ધેર છે. તો એ છોકરાનું નામ શું હતું? ગોપાલ, બરાબર ને. મતલબ ગોપાલ નામનો એક છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. હવે જુઓ, કેટલાક આપણા જે પ્રચલિત શબ્દો છે ને એ અંગ્રેજીમાં પણ એને એ સ્થિતિમાં વપરાતા હોય છે. પણ અહીંયા તમે જોયું ને, એનું લેખન થોડું ઇટાલિક્સ થઈ ગયું છે, બરાબર. તો આવા તમને બીજા પણ ઘણા શબ્દો મળશે કે જે આપણે ગુજરાતીમાં વાપરતા હોઈએ છીએ, એનું કોઈ અંગ્રેજી કરવાનું હોતું નથી, પણ થોડું લેંગ્વેજ રાઇટિંગમાં ચેન્જીસ કરી અને સીધું એને આ રીતે લખી શકો. તો એને લાઇકડ, હમણાં આપણે કરી હતી ને ચર્ચા, લાઇકનું ભૂતકાળ, સાદો ભૂતકાળ, બરાબર ને. અને વેરી મચ એટલે ખૂબ જ. તો તેને જલેબીઓ જે છે ને એ બહુ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીસ. આવ્યું ને, બોટ, બાઈનું ભૂતકાળ, મતલબ સાદા ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળમાં બનેલી ઘટના માટે, બરાબર ને, સાદો ભૂતકાળ વપરાય. તો એક દિવસ તેણે શું કર્યું? તો કે સમ ફ્રેશ જલેબીસ, એટલી તાજી, ફ્રેશ એટલે, બરાબર ને. જલેબીસ બોટ મતલબ બાઈનો ભૂતકાળ, ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડીશ. જો પુટનું ભૂતકાળ અને ભૂતકૃદંત પણ પુટ જ રહે છે, બરાબર. તો તેણે ધેમ કોના માટે વપરાણું છે? જલેબીસ માટે. તો તેણે જલેબીઓ જે હતી એને શેમાં મૂકી દીધી? તો કે ડીશમાં મૂકી દીધી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ મીઠાઈ હોય, ખાદ્ય પદાર્થો ખુલ્લા હોય તો માખીઓ આવવાની જ હોય કે ન હોય. તો આફ્ટર અ વાઇલ એટલે જરા વારમાં, થોડી વારમાં જ, બરાબર ને. તો થોડીક વાર થઈ ત્યાં શું થયું? તો કે સો, સીનું ભૂતકાળ છે ને, સાદો ભૂતકાળ. હી સો ફ્લાઇસ, FLY, ફ્લાય એટલે માખી, એના ઉપરથી FLIES કર્યું છે. જુઓ, વાયનો આઈ કરીને ES લગાડ્યો છે. તો બહુવચનમાં યાદ રાખજો, છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પૂર્વે વ્યંજન હોય ને, તો બહુવચન કરતી વખતે વાયનો આઈ કરીને ES લગાડવામાં આવે છે. તો થોડી વારમાં એણે શું જોયું? તો કે ફ્લાઇસ બઝિંગ, મતલબ એનો જે ગણગણાટ હોય છે ને, બઝ, ગણગણવો. પછી ઓવરનો પણ આપણે ઉલ્લેખ કરી ચૂક્યા છીએ આપણે, બરાબર ને. અડકીને ઉપર હોય, એક્ઝેક્ટલી ઉપર બેઠી જ હોય તો ઓન વાપરી શકો, પણ થોડે દૂર ઉપર ભમતી હોય અને ગણગણાટ કરતી હોય તો ઓવર વાપરવું પડે, બરાબર ને. જેમ કે આપણે પંખો છે તો એ
માથા ઉપર છે પણ માથાને અડીને ઉપર છે નથી, એટલે ઓન નહીં વાપરીએ પણ ઓવર વાપરીએ છીએ ને, એવી રીતે. તો અહીંયા મધમાખીઓ પણ જલેબી જે છે એની ઉપર ગણગણાટ કરતી હતી, પણ માથે બેસીને નહીં, થોડે દૂરથી. હવે આ જુઓ તો બરાડી ઉઠે છે. હી સાઉટેડ, ગો અવે ડર્ટી ફ્લાઇસ. રાડ પાડે છે કે દૂર જતી રહ્યો ગંદી માખીઓ. બટ ધે ડીડન્ટ. હવે સ્વાભાવિક છે, માખીઓને એની કંઈક ગુજરાતી ભાષા થોડીક સમજાવવાની કે અંગ્રેજી ભાષા થોડીક સમજાવવાની છે, બરોબર ને. ગમે કહે કે ખીજાય, એનાથી માખીને કાંઈ ફરક પડે નહીં. એટલે ધે ડીડન્ટ મતલબ તેઓ જતી રહી નહીં. તો ડીડ જે છે ને એ અહીંયા પેલું નકારમાં સહાયક ક્રિયાપદ તરીકે થયું ને. બટ ધે ડીડન્ટ મતલબ તેઓએ તેમ ન કર્યું એવા અર્થમાં. ધે ડીડ મતલબ તેઓ ગઈ, અને ન ગઈ એવા અર્થમાં ધે ડીડન્ટ, બરોબર ને. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. આવ્યું ને આપણો જે મૂળ ટાઇટલ હતું એ. તો હી કિલ્ડ, કિલનો ભૂતકાળ છે, બરોબર ને. તેણે મારી નાખી 7 ફ્લાઇઝ છે ને, ફ્લાય બહુવચન ફ્લાઇઝ. તો અહીંયા 7 હતું એટલે ફ્લાઇઝ કર્યું. 1 કે એ આર્ટિકલ હોત તો એ ફેલવાઈ રાખો. એટ 1 બ્લો મતલબ એક જ ઝટકામાં, એક જ ઘામાં એણે શું કર્યું? તો કે 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, વાવ 7 એટ 1 બ્લો. ઉદ્ગાર કરે છે. આઈ એમ વેરી બ્રેવ. હું તો બહુ બહાદુર કહેવાની કે એક જ ઘામાં 7 ને પતાવી દીધી, બરોબર ને. પોતે પોતાની જાતને બહાદુર બતાડે છે. હી મેડ અ બિગ બેલ્ટ. જુઓ પાછો ભૂતકાળની વાત આવી કે ન આવી? મેડ છે કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે એમે કે મેકનું, બરોબર. તો મેકનું ભૂતકાળ શું છે? તો કે મેડ. અને અ બિગ બેલ્ટ મતલબ પોતાની જાતને બહુ બહાદુર બતાડવા માંડે છે, બરોબર ને. કે વાહ, મેં તો શું કર્યું? એક જ ઘાયે 7નો નાશ કરી નાખ્યો, બરોબર. અને એ શું કરે છે પછી? તો કે એ બિગ બેલ્ટ મોટો એક પટ્ટો બનાવે છે, એના ઉપર લખે છે 7 એટ 1 બ્લો, બરોબર. મતલબ એક જ ઘાયે 7. અને પછી હું તો બહુ બહાદુર છું એવો કહેવાનો અર્થ એનો થયો ને. આઈ એમ વેરી કેવો બ્રેવ. હવે આગળ શું થયું? ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. હવે આ રીતે એણે જે મોટું પ્રદર્શન કર્યું એમાં એવું નથી લખ્યું પાછું, જુઓ કે ભાઈ 7 એટ 1 બ્લો પણ ફ્લાઇસ, બરોબર ને. એક ઘાયે 7નો નાશ, 7ને પતાવી દીધી એવું ખાલી બતાવ્યું છે. હવે એવું જ્યારે એણે જાહેર કર્યું, બિગ બેલ્ટ મોટા બેલ્ટ પર નોંધ કરી, બરોબર ને. આપણે જેને પેલું કોતરણીને કરતા હોય છે ને એ રીતે. તો એનાથી શું થયું? તો કે આ સંદેશો રાજા સુધી પહોંચે છે, બરોબર. તો હવે ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. ગોપાલ વિશે રાજાએ સાંભળ્યું. હિયરનો ભૂતકાળ છે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. એણે તો બોલાવ્યું ગોપાલને અને શું કીધું? કે ગોપાલ યુ આર અ બ્રેવ બોય, તું તો બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક જ ઘાયે 7નો નાશ કરી દીધો તો? 7નો સંહાર કરી દીધો તો? એ કે 7ને એક જ સાથે મારી નાખેલી કે, બરોબર ને. એણે જુઓ બેલ્ટ પર જે કોતરણી કરી છે, લખ્યું છે, જાહેર કર્યું છે, એમાં ક્યાંય ફ્લાઇસનો ઉલ્લેખ જ નથી. એટલે રાજાને ગેરસમજ થવાની જ છે ને. એટલે રાજાએ ફ્લાઇસ વિશે કાંઈ ચર્ચા નથી કરતા, ખાલી આ જ સાંભળીને કે આણે કોઈ દુશ્મનોનો નાશ કર્યો હશે એવા અર્થમાં જ પૂછે છે કે તે એક ઘાયે 7ને મારી નાખે. ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. હા આપ નામદારી કે
મેં એવું કરેલી કે મતલબ એક ગાયે 7નો સંહાર કરેલ. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. બરોબર ને? હવે એનો અર્થ રાજાનું કહેવાનું સમજી શક્યા ને તમે કે ભાઈ આ જો એક ગાયે 7 મારી શકતો હોય તો એ બહુ બહાદુર હોવો જોઈએ. તો રાજાએ એને એ માટે જ બોલાવ્યો હતો. એટલે હવે રાજાએ શું કીધું કે યુ નો, તું તો જાણે જ છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે આપણું જે રાજ્ય છે, બરોબર ને? એમાં ક્રુઅલ, ઘાતકી, નિર્દય, જાયન્ટ્સ મતલબ રાક્ષસો. તો એ કે 2 ઘાતકી નિર્દય રાક્ષસો છે, એ તો તું જાણે જ છે કે આપણા રાજ્યમાં. ધે ટ્રબલ પીપલ. તો હવે રાક્ષસોનું કામ જ એ હોય, તમે તો રામાયણમાં બધે વાંચેલું જ છે ને કે સંતો ઋષિમુનિઓ હવન ને કરતા તો એ દૂષિત કરી જતા, હાડકાને એવું બધું નાખી જતા, બરાબર ને? એને શાંતિથી કામ ન કરવા દેતા, રંજાડતા. તો આ બધું કામ જ રાક્ષસોનું હોય છે. તો અહીંયા પણ ધે ટ્રબલ પીપલ, લોકોને કે રંજાડે છે, હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. બરાબર ને? હવે એને પકડી શકે એવું કોઈ નથી કે ઓર કિલ ધેમ, કે તેઓને મારી શકે. આપણા રાજ્યમાં કોઈ એને પકડી શકે કે મારી શકે એવું નથી કે. હવે ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? પ્રશ્ન પૂછે છે. જુઓ, અહીંયા આપણું વ્યાકરણ ખાસ જોતા જાજો. હા, સાદા ભૂતકાળની પ્રશ્ન રચનામાં સહાયક ક્રિયાપદ આપણે આગળ ચર્ચા કરી એમ કયું મૂકવામાં આવે છે? ડીડ. તો ગોપાલે પૂછ્યું કે ડીડ એનીવન ટ્રાય ટુ કેચ. હવે જુઓ, ડીડ આવી જાય ને સહાયક ક્રિયાપદ, પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે, ટ્રાયડને લગતા, બરોબર ને? તો ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? કોઈએ એને પકડવાનો અગાઉ પ્રયત્ન કરેલો? તો જવાબ શું આપે છે રાજા? ધ કિંગ રિપ્લાઇડ, યસ, મેની પીપલ ટ્રાઇડ but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward. તો હવે અહીંયા થોડું તમને લાગે છે ને કે હવે પોતે થોડો ફસાયો હોય એવું વાત થઈ. પેલા મોટી મોટી જાહેરાતો તો કરી દીધી કે એક જ ઘામાં 7, એક જ ગાયે 7નો નાશ. પણ ત્યારે એણે એ સ્પષ્ટતા નહોતી કરી કે 7 ખાલી માખીઓ મારી હતી મેં, બરોબર ને? તો ઘણા લોકોને આવી બડાઈઓ હાંકવાની ટેવ હોય છે ને, તો એ બડાઈઓ હાંકનારા છે એ કેટલીક વખત જોયું ને તમે આમાં આવી રીતે ફસાઈ પણ જતા હોય છે. તો અહીંયા પણ કંઈક એવું થયું હોય એવું લાગે છે કે નહીં તમને? તો શું કીધું રાજાએ કે યસ, મેની પીપલ ટ્રાઈડ. હા, ઘણા લોકોએ પ્રયત્ન તો કર્યો છે એને પકડવાનો, મારવાનો, બટ ધે ફેલ્ડ. ફેલનો ભૂતકાળ છે, બરોબર ને? મતલબ નિષ્ફળ ગયા એ બધા. અને બીજું શું કીધું કે યુ આર બ્રેવ, તું તો બહાદુર છો. એ કે યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, એક જ વખતમાં તે 7નો સંહાર કરી દીધો છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, અહીંયા રાક્ષસો તો માત્ર 2 જ છે. કિલ ધેમ, બરોબર ને? એને મારી નાખી કે. અને પછી શું વધારામાં કીધું કે આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. રીચ, ઓમ રીચ એટલે સાહુકાર, પૈસાદાર થાય, બરોબર? પણ અહીંયા રીચ રિવોર્ડ એમ આખું ભેગું લેવાનું છે. મતલબ એક સરસ મજાનું ઇનામ આપીશ, એમ સારું કહી શકાય એવું ઇનામ આપીશ તને, બરોબર ને? અને આ વિલ આપણે આગળ ચર્ચા કરી હતી કે સેલ વિલ છે એ પણ સહાયક ક્રિયાપદો ભવિષ્યકાળ માટે વાપરવામાં આવતા હોય છે, બરાબર ને? હવે એમાં સામાન્ય રીતે નિયમ પ્રમાણે આઈ સાથે શું હોય? સેલ. વી સાથે પણ સેલ જ હોય છે સાદા ભવિષ્યકાળમાં. પણ મેં તમને કીધું હતું એમ હવે વધારે પ્રચલિત ઉપયોગ માત્ર વિલનો જ થતો જોવા મળે છે. પણ એક નિયમ પણ યાદ રાખજો કે કેટલીક વખત કોઈ વાત ભારપૂર્વક કહેવી હોય ને ત્યારે પણ
ઉલટસુલટ થઈ જતી હોય છે. જેમ કે આઈ અને વી સાથે સેલ આવવા જોઈએ એને બદલે વિલ વાપરતા હોય, એને બદલે યુ છે, હિસીડ છે, ધે છે, બરાબર ને, એની સાથે વિલ આવવું જોઈએ એને બદલે સેલ વાપરતા હોય છે. તો એવું વાપરવું હોય ત્યારે બીજો એક અર્થ એવો પણ કરી શકો કે અહીંયા કંઈક નિશ્ચિતપણે, ચોક્કસપણે, ભારપૂર્વક કહેવા માંગે છે. તો રાજા શું કહે છે કે આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, કિલ ધેમ, તેઓને મારી નાખ અને હું તને એક સરસ મજાનું ઇનામ આપી શકીએ. હવે અહીંયાથી આગળ જુઓ જોઈએ. ગોપાલ ન્યૂ, ન્યૂ શું છે? નોનું ભૂતકાળ છે, બરાબર ને, KNOW, નો એટલે જાણવું. એના ઉપરથી ભૂતકાળ શું થઈ જશે? KNEW, ન્યૂ, જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. સીધી વાત છે કે ભાઈ માખીઓ મારી શકો તમે, બરાબર ને, કંઈ રાક્ષસને પકડવા કે રાક્ષસને મારવા એ સહેલી વાત છે નહોતી. એટલે ગોપાલને તો ખબર જ હતી કે હી વોઝ નોટ એબલ ટુ બી એબલ ટુ એટલે ને માટે સમર્થ હોવું. તો હી વોઝ નોટ એબલ મતલબ તે અસમર્થ હતો, સમર્થ નહોતો. ટુ કેચ એટલે પકડી શકવા માટે, ઓર કિલ એટલે મારી શકવા માટે, જાયન્ટ્સ મતલબ રાક્ષસોને. તો ગોપાલને તો ખબર જ હતી કે નથી હું રાક્ષસને પકડી પણ શકું એમ, કે નથી હું એને મારી શકું એમ. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, બરોબર ને. પણ રાજા છે કે પછી લોકો છે, હેડ, હેવનું ભૂતકાળ છે, હાઈ હોપ્સ એટલે બહુ મોટી અપેક્ષાઓ હતી, આશાઓ હતી, ફ્રોમ હિમ એટલે તેના પાસેથી, મતલબ ગોપાલ પાસેથી. તો રાજા છે, પ્રજા છે, એને બહુ મોટી આશા હતી કે એક કહે સાતના કટકા કરી શકતો હોય, સાતને પકડી શકતો હોય, સાતને મારી શકતો હોય, તો બે જ રાક્ષસોને કેમ ન કરી શકે, બરોબર ને. એટલે એ બધાને બહુ આશા હતી કે આ કરી શકશે. તો ખોટો જે અપપ્રચાર એણે કર્યો શરૂઆતમાં, પોતાની બડાઈઓ હાંકી, એ જોયું ને તમે. હવે એને પોતાને જ અહીંયા ફસાવતી હોય એવું લાગે છે. તો ખોટી બડાઈઓ કોઈ હાંકવી જોઈએ નહીં. તો એ વસ્તુ તમે અહીંયા જોઈ શક્યા ને આ વાર્તાના આ મધ્ય ભાગ સુધીમાં. તો હવે શું થાય છે? તો કે હી થોટ ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય માટે વિચાર્યું. થોટ શું છે? તો કે થિંકનું ભૂતકાળનું રૂપ, બરોબર ને. થિંક એટલે વિચારવું, તો એનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? થોટ. થોટ એટલે વિચાર્યું. અને લોંગ ટાઈમ એટલે લાંબા સમય માટે, બરાબર. તો આ બધા શબ્દો જે છે ને એ આપણે આગળ તમે લિસ્ટમાં તો આવ્યા જ હશે, ક્રિયાપદના રૂપોનું, એ પાકું કરતા જાઓ ખાસ, બરાબર. હવે આનો જ આપણે અનારો છે એમ કહીએ તો હાલે. એટલે જો એક વખત કરી લેશો તો કાયમી કામ આવશે, નહીં કરો તો કાયમી નિર્ણય કરશે. Then he went out in search of giants. હવે લાંબો સમય વિચાર્યા પછી નક્કી કર્યું કે ભાઈ હવે આર્યા પાર, બરોબર ને, રાક્ષસોને ગોતી જ કાઢું. તો વેન્ટ છે શું છે? ગોનું ભૂતકાળ. તો વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ, ટુ બી ઇન સર્ચ ઓફ એટલે ની શોધમાં હોવું, બરોબર ને. તો એ જાયન્ટ્સ મતલબ રાક્ષસોની શોધમાં નીકળી પડ્યો. હી વોન્ડર્ડ, વોન્ડર્ડ એટલે આમ તેમ ભટકવું, બરોબર ને. તો કંઈ રાક્ષસો સીધે સીધા એનું એડ્રેસ તો ન હોય ને, ચાલો ત્યાં જઈને સરનામે જઈને પકડી આવવા. તો વોન્ડર્ડ, ભટક્યો. હિયર એન્ડ ધેર એટલે અહીં તહીં, બરોબર ને. ઘડીક આમ જોવે, ઘડીક વાં જાય, એમ બધે ભટકતો તો રાક્ષસોને ગોતવા માટે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીસ બટ હી ફેલ્ડ, બરોબર ને. મતલબ પર્વતો છે, ખીણો છે, એ બધામાં ભટક્યો. રોમ્ડ આવ્યું ને, વોન્ડર્ડ સમાનાર્થી છે. તો ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતોમાં, અને વેલીસ એટલે ખીણોમાં, બધે ભટક્યો. બટ હી ફેલ્ડ પણ તે નિષ્ફળ રહ્યો. ફેલનો ભૂતકાળ. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. જુઓ જોઈએ, વોઝ ગોઈંગ છે ને, ચાલુ ભૂતકાળ, બરોબર ને. તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એવું બતાડવાનું થાય ને, તો ચાલુ ભૂતકાળ વાપરવાનો. તો એમાં
યુ જે છે અને ધે છે એ બે પ્રોનાઉન સાથે આપણે વીની જેમ જ, બરાબર ને, વેર વાપરીએ છીએ. જ્યારે આઈ છે અને હિસી ઇટ છે એની સાથે શું વાપરીએ છીએ, મતલબ પહેલો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન સાથે વોઝ વાપરીએ છીએ. તો આફ્ટર સમ ડેઝ એટલે થોડા દિવસો પછી હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, મતલબ જંગલમાંથી પસાર જઈ રહ્યો હતો. હી સો, હવે જ્યારે જવાની ક્રિયા એની ચાલુ હતી ત્યારે સીનું ભૂતકાળ સો ધ જાયન્ટ્સ ધેર, ત્યાં એણે કોને જોયા, રાક્ષસોને જોયા. ધે વેર અંડર અ ટ્રી, ક્યાં હતા રાક્ષસો, તો કે ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. જુઓ આ બધું આમ ટૂંકમાં ઘણી વખત પડકાર ઉપાડવો એ સહેલી વાત હોય, બરાબર ને, પણ જ્યારે એની સામનો કરવાનો આવે ત્યારે પાછી આવી સમસ્યા થઈ જતી હોય. તો ગોપાલ વોઝ સ્કેર્ડ, રાક્ષસોને જોઈને હવે એ એકદમ ડરી ગયો. આ પકડવાનો મેં પડકાર તો લઈ લીધો, પણ આવા રાક્ષસો ભયંકર હશે એ ક્યાં મને ખબર હતી. હી સેડ ટુ હિમસેલ્ફ, ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. પોતાની આપણે ઘણી વખત મનમાં ને મનમાં આપણને કહેતા હોઈએ ને, એવા અર્થમાં હી સેડ ટુ હિમસેલ્ફ, બરાબર ને, પોતાની જાતને જ કહે છે. ઓહ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, બરાબર ને, રાક્ષસો તો બહુ વિશાળ છે એ કે. ધે લુક ક્રુઅલ ટુ, ઘણી વખત ચિત્રોમાં જોયું હોય છે ને તમે, એકદમ ઘાતકી નિર્દય લાગતા હોય છે. આપણે જોતા હોઈએ, ઓલો અંગુલીમલની વાર્તામાં જોયું હતું ને તમે, માણસોને મારીને એની આંગળીઓની માળા બનાવતો અને, બરાબર ને, એટલે એ ઘાતકીપણું કહેવાય બધું. અમુક ખોપરીઓની માળા બનાવીને પહેરતા અને, તો એ બધી જે આપણે વાર્તાઓ સાંભળી વાંચી એના ઉપરથી તમે સમજી શકો ને કે કેટલા નિર્દયી હોય છે. તો અહીંયા એને પણ ધે લુક ક્રુઅલ ટુ, ઘાતકી પણ લાગ્યા. અહીંયા ટી ડબલ ઓ છે, બરાબર ને, ટુ મતલબ પણ એવો અર્થ લેવાનો. આપણું ટી ડબલ્યુ ઓ નથી, એ ટી ડબલ્યુ ઓ એટલે તો તમે જાણો છો ને, બે થાય, પણ અહીંયા ટી ડબલ ઓ પણના અર્થમાં છે. તો હવે શું થાય છે આગળ જુઓ છો, અહીંયા ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, બરાબર ને. હવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે જે ટાસ્ક મતલબ કામ ઉપાડ્યું છે એ રિયલી એટલે ખરેખર કેવું છે, તો કે ટફ છે. ટફ મતલબ અઘરું છે. એ ટાસ્ક મતલબ કાર્ય જે ડીડ આપણે આવ્યું હતું ઉપર હમણાં, એ જ સમાનાર્થી છે. તો ડીડ મતલબ ડીડબલી ડી, હા, અથવા ટાસ્ક કાર્ય કૃત્ય ઇઝ રિયલી ટફ. ટફ મતલબ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, આવી ગયું ને. તો ટુ બી એબલ ટુ, ને માટે સમર્થ હોવું, એવા જ અર્થમાં અહીંયા સહાયક ક્રિયાપદ આપણે કેવું આપ્યું છે, કેન, પણ એનું નેગેટિવ બનાવ્યું છે. જો કોઈ વસ્તુ કરવા માટે આપણું સામર્થ્ય હોય તો કેન વાપરી શકાય. જો ગોપાલને એમ હોત કે હું એની સાથે લડવા માટે સમર્થ છું તો એમ કે આઈ કેન ફાઇટ વિથ ધેમ, પણ એને શું લાગ્યું કે ભાઈ આ તો બહુ ક્રુઅલ, ઘાતકી છે, નિર્દય છે, વિશાળકાય છે, હું આની સાથે લડી શકવા માટે સમર્થ નથી. એટલે એણે શું કીધું, આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેઓ સાથે લડી શકું એમ નથી. હી થોટ ફોર અ વાઇલ, તો થોટ શબ્દ શું છે, તો કે થિંકનું ભૂતકાળ છે, બરોબર ને. મતલબ ફોર અ વાઇલ એટલે જરાવાર માટે, થિંક એટલે વિચારવું, એનો ભૂતકાળ થોટ, જરાવાર માટે, થોડી વાર માટે વિચાર્યું એણે. પછી શું કીધું, આઈ વિલ ટ્રાય, વિચાર શું કર્યો કે હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, અહીંયા કોઈ સાથે વાત કરવાનો તો પ્રશ્ન નહોતો, એટલે પોતાની ને પોતાની સાથે જ વાતચીત કરવાની હતી કે હાલને ભાઈ પ્રયત્ન તો કરી લઈએ હવે. હી થ્રીવ સમ સ્ટોન્સ છે ને, થ્રોનું ભૂતકાળ, થ્રીવ મતલબ ફેંકવું, તો સમ સ્ટોન્સ એટલે કેટલાક પથ્થરો, એટ ધેમ તેઓ તરફ, મતલબ આ બે જે રાક્ષસો આપ્યા છે ને તમને ચિત્રમાં, એના તરફ એણે શું કર્યું, કેટલાક પથ્થરોના ઘા કર્યા. એન્ડ હિડ,
એવું તો ને આપણે ઉપર જ હમણાં હાઈડનો ભૂતકાળ છે. HIDE હાઈડ એટલે સંતાવવું, તો સંતાઈ ગયો. હિમસેલ્ફ એટલે પોતાની જાતને સંતાડી દીધી, છુપાવી દીધી. બિહાઇન્ડ અ ટ્રી ચિત્રમાં જોઈ શકો છો ને, પથ્થરના ઘા માર્યા અને પછી પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. હવે વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. હવે એ બંને સૂતા છે, જુઓ આરામ કરતા હતા, એમાંનો એક ઉઠ્યો, બરોબર, ઉઠીને શું કર્યું? વન જાયન્ટ ગોટ અપ, ગેટનો ભૂતકાળ, ઊભો થયો, એન્ડ આસ્ક્ડ પૂછ્યું, ધ અધર એટલે બીજાને, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? પ્રશ્ન પૂછ્યો ને, તે મારા પર પથ્થર ફેંકાતા, મતલબ તે મને પથ્થરો માર્યા? તો જો જોઈએ સાદા ભૂતકાળના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે સહાયક ક્રિયાપદ કયું લીધું છે? ડીડ. બરોબર ને? તો આ બધું યાદ રાખો, વ્યાકરણ મહત્વનું છે, આમાં નવા શબ્દો મળે છે, મહત્વના છે. ખાલી વાર્તા યાદ રાખવી એ મહત્વનું નથી. તો તે મારા તરફ પથ્થરો ફેંકાતા, એવા અર્થમાં એણે પૂછ્યું કે ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? ધ અધર રિપ્લાઇડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડિડન્ટ, મેં તો એવું નહોતું કર્યું. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, તેમ કર્યું તું. હવે પાછો હી શાઉટેડ, તે બરાડી ઉઠ્યો. શું? તો કે વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે શા માટે મારા પર પથ્થર મારો કર્યો તો એ કે. બરોબર ને? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. તો હવે પેલા એ ના પાડ્યોની જેમ જ, બીજાની જેમ જ એણે શું કીધું કે ભાઈ આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. તો જુઓ જોઈએ, જેમ ઇન્ટ્રોગેટિવ માટે ડીડ સહાયક ક્રિયાપદ હતું, એવી જ રીતે નેગેટિવ માટે પણ સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ કયું વાપર્યું છે? ડીડ વાપર્યું છે. અને ડીડ આગળ આવી જાય એટલે પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એટલે ડુનું મૂળ રૂપ ડુ જ મૂક્યું પછી. તો એ કે છે આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં તો કંઈ જ નહોતું કર્યું. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, અહીંયા થ્રુ, THREW, બરાબર ને? થ્રોનો ભૂતકાળ છે. તે મારા ઉપર કે પથ્થરો ફેંકાતા. તો નેગેટિવ આનું બનાવવું હોત તો શું બનત? હવે તમે અહીંયા જેમ શીખાય એમ સહાયક ક્રિયાપદ ડીડ લગાડો. યુ ડીડ નોટ, બરોબર ને? નેગેટિવ બનાવવું હોય તો. અને થ્રો છે એનું મૂળરૂપ છે થ્રીનું, તો ડીડ આવી ગયું એટલે મૂળરૂપ મૂકો. મતલબ યુ ડીડ નોટ થ્રો ધ સ્ટોન્સ એટ મી થયું ને? અને ઇન્ટ્રોગેટિવ બનાવવું હોત તો આપણે ઉપર જોયું એમ, અહીંયા હતું ને સહાયક ક્રિયાપદ ડીડ, એમ આ ડીડ જે છે એનો ઉપયોગ કરો. તો આ વાક્યનું હવે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્ન બનાવવું હોત તો શું બનાવત? તો કે ડીડ યુ થ્રો ધ સ્ટોન્સ એટ મી? બરોબર ને? તો પાછું ડીડ આગળ લીધું હોત તો અહીંયા મૂળરૂપ આવી જાત થ્રો. ધે બિગેન ટુ ફાઇટ, બરોબર ને? બિગિનનો ભૂતકાળ છે, મતલબ શરૂ કરી દીધું. શું? તો કે ટુ ફાઇટ, લડવાનું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, બરોબર ને? તો લડવાનું માત્ર ખાલી આવું વાકયુદ્ધ નહોતું, ખાલી વાતું ચીતું જ નહોતા કરતા, પણ ભયંકર રીતે લડ્યા. અને એને કારણે શું થયું? જેમ ઘણી વખત તમે જોતા હો છો ને, જંગલી પશુઓ છે, હિંસક પશુઓ છે, એ પણ જંગલમાં એવી રીતે લડતા હોય છે કે બેમાંથી એકનું મૃત્યુ થઈ જ જાય. આપણે ઘણી વખત શેરી ગલીમાં સોસાયટીમાં જોતા હોઈએ ને, ઓલા આખલા બાંધતા હોય, તો એ એવી રીતે એવા જનુનથી બાંધતા હોય કે જાણે એકબીજામાંથી એકને મારી જ નાખવો છે. તો એવું જ અહીંયા કંઈક થાય છે. જુઓ, ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, એકબીજાને મારી નાખ્યા. ઈચ અધર, બરોબર ને? બેમાંથી એકની પસંદગી કરવાની થતી હોય ત્યારે ઈચ અધર, બરોબર? પણ બેથી વધુનો સમૂહ હોય અને તમારે એમાંથી કોઈ એકની બીજા સાથે વાત કરવાની થતી હોય તો વન અનધર શબ્દ યાદ રાખજો. તો અહીંયા બે જ રાક્ષસોની વાત હતી ને, એટલે ઈચ અધર વાપરું, બરોબર ને? તો ફેર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, એકબીજાને મારી નાખ્યા. તો જો એક સામાન્ય યુક્તિથી જ ગોપાલનું કામ પતી ગયું.
હવે એના ઉપરથી આપણને એક્સરસાઇઝ આપી છે, બરોબર ને, કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. મતલબ અહીંયા જે આપણને પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના આપણે શું કરવાનું છે, જવાબો આપવાના છે. તો પહેલો પ્રશ્ન જુઓ જોઈએ, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ. ગોપાલને શું ભાવતું હતું? તો એ તો આપણે શીખી ગયા ને આગળ જ શરૂઆતમાં જ, બરોબર ને. શું ભાવતું હતું? તો કે જલેબી. બાકી બરફી, કાજુ કતરી કે અડદિયાનો ક્યાંય ઉલ્લેખ છે નહીં, બરોબર ને. મતલબ આપણે જે આન્સર અહીંયા લખવાનો થશે એમાં તમે શું લખશો? તો કે જલેબી. હવે વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ. જલેબી ઉપર કયા જંતુ ગણગણાટ કરી રહ્યા હતા? તો એ પણ આપણે જોયું. એમાં કોઈ કીડીઓ એની માથે ઉડતી હતી? નહોતી ઉડતી. મચ્છરો નહોતા ઉડતા, મધમાખીઓ પણ નહોતી ઉડતી. પણ કોણ ઉડતું હતું? તો કે માખીઓ ઉડતી હતી, બરોબર ને. એટલે અહીંયા તમારે જવાબ જે છે એ ફ્લાઇસ લખવાનો થશે, બરોબર. હવે પેલો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ, અને જો તમને ઓપ્શન ન આપ્યા હોત અને તમારે ફૂલ સેન્ટેન્સમાં જવાબ લખવાનો થાત તો તમે કેમ લખત? એ પણ ચર્ચા કરી લઈએ. તો ગોપાલથી જવાબ ચાલુ કરો. હવે ડીડ સહાયક ક્રિયાપદ છે એટલે ભૂતકાળનું રૂપ મૂકો, લાઇકડ. પછી આ જવાબ જોડી દો જલેબી, અને પછી આ અધૂરો પ્રશ્ન પૂરો કરી દો. મતલબ આખા વાક્યમાં જવાબ એમ બનાવે કે ગોપાલ લાઇકડ ટુ ઈટ જલેબી, બરોબર ને. હવે વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ નો તમને ઓપ્શન ન આપ્યા હોત ને પ્રશ્ન પૂછ્યો હોત ને પૂરા વાક્યમાં જવાબ લખવો હોત તો તમે કેમ લખત? તો કે ફ્લાઇઝ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ. ફ્લાઇઝ નો એફ કેપિટલ કરી નાખત, બરોબર ને, વાક્યની શરૂઆતમાં આવત એટલે. હવે હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. કોણે રાક્ષસોને માર્યા? એ પણ હમણાં આપણે જોયું. કોઈ રાજાએ નહોતા માર્યા, સિંહે નહોતા માર્યા, બરોબર. અને ધે કિલ્ડ ઈચ અધર એવું છેલ્લે આપ્યું છે ને આપણને. બાકી ગોપાલે એની સાથે યુદ્ધ કરી શકે એવી સ્થિતિમાં તો નહોતો, માત્ર યુક્તિ કરી શક્યો હતો, બરાબર ને. હવે અને તમારે ઓમ જવાબ લખવો હોત તો આખા વાક્યમાં ઓપ્શન વિનાના પ્રશ્નમાં તો શું લખત? ગુની જગ્યાએ કરતા મૂકી દેવાનો, બરાબર ને. ધે છે એ સર્વનામ છે તો શરૂઆતમાં મૂકો ત્યારે નામ મૂકવાનું, નાઉન મૂકવાનું. મતલબ ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર, બરોબર ને. હવે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? બરોબર ને. મતલબ ગોપાલ જે છે એ બહાદુર કે ચતુર, બેમાંથી કયું ઓપ્શન તમે લઈ શકશો? તો બહાદુરી જે છે એ તો ક્યારે તમે ગણી શકો કે રાક્ષસો સાથે એણે સામી બાથ ભીડી હોત, યુદ્ધ કર્યું હોત, અને એમાં એ વિજેતા થયો હોત તો આપણે કહેત કે ભાઈ બહાદુર છે, બરોબર ને. ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ સિંહ સાથે બાથ ભીડી અને સિંહને ભગાડી મૂક્યા, કે દીપડા સાથે બાથ ભીડી એટલે બહાદુર. હવે અહીંયા એવી તો કોઈ એણે બહાદુરી કરી નહોતી, બરોબર. પણ ચતુરાઈ ચોક્કસ કહેવાય કે આવી રીતે એણે ચતુરાઈપૂર્વક બંનેનો અંદરો અંદર ઝઘડો કરાવીને બંનેને એ રીતે મરાવી નાખ્યા, બરોબર. તો એના ઉપરથી હવે તમારે જવાબ આપી દેવાનો થશે. તો જવાબ તો હવે તમે સમજી શક્યા છો ને કે ભાઈ એક તો એ બ્રેવને બદલે કેવો હતો? તો કે ક્લેવર હતો. અને ક્લેવર શું કામ હતો? તો કે એણે યુક્તિની મદદથી, બરોબર ને, આ જે રાક્ષસ છે એનો નાશ કર્યો હતો. તો આપણે સંક્ષિપ્તમાં એ જવાબ લખવો હોય તો તમે કેવી રીતે લખશો? તો કે પેલા વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવરનો જવાબ તમે શું લખશો? તો કે ગોપાલ વોઝ શું લખશો? તો કે ક્લેવર, બરોબર ને. હવે હાઉ કેન યુ સે ઇટ એવું તમે શેના આધારે કહી શકો? તો કે ક્લેવર એટલા માટે આપણે કહી શકીએ કે એણે યુક્તિની મદદથી રાક્ષસોનો નાશ કર્યો, બરોબર ને. તો હી killed the giants
વિથ ટ્રીક, બરોબર ને? તો ટ્રીક જે છે, યુક્તિ જે છે, એની મદદથી એણે આ જે રાક્ષસ હતા એનો નાશ કર્યો હતો. અને એક જ યુક્તિ અજમાવી હતી ને, એટલે એ આર્ટિકલ પણ લગાડી શકો પથ્થરોની, બરોબર ને? વિથ અ ટ્રીક. અને હાઉ કેન યુ સો ધેટ, એ તમે કઈ રીતે કહી શકો? તો વિથ અ, પછી તમારે લખવું હોય તો થોડુંક એક બે વાક્યો લખી પણ શકો કે ભાઈ અહીંયા એણે કઈ યુક્તિ અજમાવી હતી, તો કે થ્રો સ્ટોન્સ, બરોબર ને? કોના તરફ? તો કે ટુ ધ, પેલા જે જાયન્ટ્સ છે એના તરફ. અને બીકોઝ ઓફ હિઝ ટ્રીક જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, એકબીજા સાથે ઝઘડવા માંડ્યા, બરોબર ને? થિંકિંગ ધ સેકન્ડ વન હેઝ થ્રોન ધ સ્ટોન્સ ટુ મી, બીજાએ મારી ઉપર પથ્થર માર્યા છે એવું વિચારીને એ ઝઘડવા માંડ્યા. અને એ રીતે તે બોથ વેર કિલ્ડ, બંને મરાઈ ગયા. પણ એ બધું લાંબુ થશે, બરોબર ને? અહીંયા તમને 2-3 વાક્યોમાં જવાબ કીધા હોય તો પછી બહુ વિસ્તાર કરવાનો પણ બહુ અર્થ રહેતો નથી, એટલે જરૂર પૂરતો જવાબ લખો, બરાબર? તો હવે તમે એકાદું વાક્ય હજી લખી શકો કે ધીસ શોઝ હિઝ ક્લેવરનેસ, બરોબર ને? રાક્ષસોની યુક્તિથી માર્યા એની શું બતાડે છે? ક્લેવરનેસ. ચાલો હવે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેનો નંબર જ લખવાનો છે ખાલી. તો શું છે પેલું જુઓ જોઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. પછી તો કે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ધ જાયન્ટ્સ ડાઇડ. ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઇચ અધર. અને ગોપાલ થ્રીવ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. બરોબર ને? 5 વાક્યો આપ્યા છે. તો અહીંયા જે પાઠમાં આપણને ઘટનાઓ બની છે એ ઘટનાક્રમ મુજબ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં તો એણે જલેબી લીધી હતી ને જલેબી ઉપર માખીઓ ભમતી હતી. એ માખીઓને ઉડી જવાનું કીધું. માખીઓ ઉડી નહીં એટલે એણે જે એક જ ઝપાટમાં 7 માખીઓનો નાશ કરી દીધો, બરોબર ને? એ ઘટના સાવ શરૂઆતમાં પહેલા ક્રમે બની હતી કે નહોતી બની, બરોબર? એટલે આ જે બીજું વાક્ય છે એને આપણે કયો ક્રમ આપવાનો થશે? તો કે પહેલો, બરાબર છે? હવે પછી તો કે બીજા ક્રમે આ જે વાંચ્યા એમાંથી રાજાને આ વાતની ખબર પડી એટલે રાજાએ એને બોલાવ્યો અને આ રાક્ષસોની વાત કરી કે ભાઈ તું જો એક ઘામાં 7નો નાશ કરી શકતો તો રાક્ષસો તો 2 જ છે, એટલે તું એને ચોક્કસ પકડી શકવો જોઈએ, મારી શકવો જોઈએ, હું તને ઇનામ આપીશ. એ બધું આપ્યું હતું ને આપણે પાઠમાં, એટલે એને તમે બીજો ક્રમ આપી શકો, બરોબર ને? હવે એ પછી શું થયું? તો કે એ જંગલમાં આમ તેમ બધે ભટકે છે, પણ રાક્ષસો એને સીધા મળી જતા નથી. પછી જ્યારે એને મળે છે, બરોબર ને? જોયું એણે ઝાડ નીચે, તો એ ઘટનાક્રમ છે એ કયો લઈ શકો એમ છો તમે? તો કે ત્રીજો. હવે પછી શું કર્યું? તો કે એણે પથ્થરો ફેંક્યા એટલે રાક્ષસો વિચારવા માંડ્યા કે એકબીજા ઉપર આક્ષેપ કરવા માંડ્યા કે તે મારા પર ફેંકો, ઓલો કે તે મારા પર ફેંકો, બરોબર? મતલબ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર. એને હવે તમે ચોથું વાક્ય જે છે એને ચોથા જ ક્રમમાં જાળવી શકો એમ છો. અને છેલ્લે તો કે એ ઝઘડાને કારણે આપણે આવ્યું હતું ને હમણાં કે ભયંકર રીતે બાંધ્યા અને 2 એકબીજાને જ મારી નાખે છે. મતલબ જે ત્રીજું વાક્ય છે પાઠના ક્રમ મુજબ કયું બનવું જોઈએ? તો કે 5મું. હવે ચોથી એક્ટિવિટી, તો એમાં આપણને શું કીધું છે કે તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર, બરોબર? એ પ્રકારની રમત જે છે એ આપણને યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપી છે. એ પ્રમાણે પણ આ એક્ટિવિટીઓ તમે સમજી શકો છો ને કે એ બધી વસ્તુ પ્રેક્ટિકલી અત્યારે થઈ શકે એમ નથી, પણ આપણે માત્ર એની સમજૂતી મેળવી લઈએ, બરોબર ને? અહીંયા જે તમારી બુક છે એમાં તમે જોઈ શકો છો ને, તમને જે આપી છે એક્ટિવિટી, એ એક્ટિવિટી જે છે ને એ તમે પછી શક્ય હોય તો
ઘરે ચોક્કસ કરજો, બરાબર ને. બે મિત્રો ભેગા થઈને માસ્ક પહેરી થોડા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને કરવી હોય તો એ રીતે કરી શકો. અધરવાઇઝ મેં કીધું એમ તમારા કોઈ ભાઈ બહેન અંગ્રેજી જાણતા હોય તો એની સાથે કરો, અથવા પેરેન્ટ્સ સાથે પણ કરી શકો. તો તમને જે પેજ નંબર 22 ઉપર આપી છે, અહીંયા ફોર એક્ઝામ્પલ પેલું છે એ પૂછો તમે કે હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ, તે કેટલી માખીઓને મારી હતી. જો આ બધું પ્રશ્નોત્તરીના અર્થમાં બરોબર છે, બાકી ખરા અર્થમાં કોઈ જીવની હત્યા આપણે કરવી નહીં, બરોબર ને. તો એનો જવાબ તમે જેમાં આપણે પાઠમાં આવ્યો હતો કે એણે એક જ ઝટકે 7 મારી દીધી હતી, બરોબર. એમ તમે 2 છે કે 3 છે કે એવો આપી શકો. અને આખો જવાબ આપવો હોય તો ડીડ જે છે એના પછી જવાબ શરૂ કરાય, એટલે આઈ. એણે પૂછ્યું યુ તો તમે કહેશો આઈ. પછી ડીડ ભૂતકાળમાં છે તો અહીંયા કિલનું ભૂતકાળ કિલ્ડ કરો, આઈ કિલ્ડ. પછી ઓની જેમ જ કહી શકો 7 એટલે બ્લો કે 3 એટલે બ્લો, એક જ ગાયે 3નો નાશ કરી દીધો હતો. હવે ડીડ યુ બ્રિંગ મોબાઈલ, શું તું મોબાઈલ લાવ્યો હતો? તો આ પણ સાદા ભૂતકાળનો પ્રશ્ન છે, એટલે જવાબ એ તમારે ભૂતકાળમાં જ આપવાનો થશે, બરોબર ને. તો એક્ટિવિટીમાં પ્રશ્ન પૂછનાર આ પ્રશ્ન પૂછશે, તો જવાબ આપનાર તરીકે ધારો કે તમે છો તો હવે યુનું તમે આઈ કરી નાખશો ને. પછી હા કે નામાં જવાબ આવે એમ છે, આ WH વાળી ક્વેશ્ચન નથી રચના. તો હવે હા કે નામાં તમે ધારો કે લઈ આવ્યા છો તો યસ કહી દો કે યસ આઈ બ્રિંગનું ભૂતકાળ શું મૂકશો? બ્રોટ. યસ આઈ બ્રોટ મોબાઈલ. અને નથી લઈ આવ્યા તો ના પાડો. બધાના જવાબો સરખા નહીં હોય એક્ટિવિટીમાં. અહીંયા 7 એટલે બ્લોક કયો કે 3 એટલે બ્લોક કહી શકે, કોઈ 5 એટલે બ્લોક પણ કહી શકે. એમ અહીંયા લઈ આવ્યા હોય તો હા પણ પાડી શકે, ન લઈ આવ્યા હોય તો ના પણ પાડી શકે. સમજાય છે ને. વેન ડીડ હી ગેટ અપ, તે ક્યારે ઉઠ્યો? તો એનો જવાબ પણ અલગ અલગ સમય હોઈ શકે. હી ગોટ અપ એટ 7 AM પણ હોઈ શકે, 5 AM પણ હોઈ શકે અને 9 AM પણ હોઈ શકે, બરોબર ને. ક્યારે ઉઠ્યા એનું બધાના જવાબ. પણ ડીડ પછી જવાબ શરૂ કરો ત્યારે જે ક્રિયાપદ છે ને એનું ભૂતકાળનું રૂપ મૂકવું મહત્વની વાત છે, બરોબર ને. પછી સમય કયો છે મહત્વનું છે નહીં. હવે એવી રીતે ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ, મતલબ તમે નાસ્તો કરી લીધો છે? તો તમે જવાબમાં હા મેં નાસ્તો કરી લીધો છે, અને ન કર્યો હોય તો તમે કહેશો ના મેં નાસ્તો નથી કર્યો, બરોબર ને. મતલબ યસ આઈ, હવે ડીડ હતું તો અહીં ભૂતકાળનું રૂપ મૂકો ટુક બ્રેકફાસ્ટ. અને ન કર્યો હોય તો નો આઈ ડીડન્ટ ટેક બ્રેકફાસ્ટ, બરોબર ને. આગળ ડીડ આવી ગયું તો મૂળ રૂપ મૂકો ટેક જ. એમ ડીડ યુ પાસ SSC એક્ઝામ, તે SSC એક્ઝામ પાસ કરી લીધી છે? જો કરી લીધી છે તો હા પાડો યસ આઈ પાસ્ડ SSC એક્ઝામ. નથી કરી તો ના પાડો નો આઈ ડીડન્ટ પાસ SSC એક્ઝામ, બરોબર ને. એવી જ રીતે હાઉ મેની ચેર્સ ડીડ યોર મધર પુટ ઇન અ રૂમ, મતલબ તારી માતાએ કેટલી ખુરશીઓ ઇન અ રૂમ એટલે રૂમમાં મૂકી. તો હવે આનો જવાબ એ મેં તમને કીધું એમ જુદો જુદો હોઈ શકે, પણ ડીડ પછી જવાબ ચાલુ કરો. હવે એણે પૂછ્યું કે તમારા માતાએ રૂમમાં કેટલી ખુરશીઓ મૂકી, તો આપણે જવાબમાં મારા માતાથી કરશું ને ચાલુ, મતલબ માય મધર. હવે પુટનું ભૂતકાળ એ પુટ જ રહેશે, બરોબર. પછી 5 ખુરશી મૂકી છે તો 5 લખો, 5 ચેર્સ ઇન અ રૂમ. 7 મૂકી છે તો 7 લખો, 2 જ મૂકી છે તો 2 ચેર્સ ઇન અ રૂમ લખો, બરાબર ને. એમ તમે જુદો જુદો જવાબ હોઈ શકે, પસંદગી મુજબ લખો જવાબ, પણ વ્યાકરણની ભૂલ ન થાય એ મહત્વની વાત છે. હવે જુઓ છો અહીંયા વોઝ રામુ ઇન ધ જંગલ, રામુ જંગલમાં હતો? તો હતો તો હા પાડો યસ રામુ વોઝ ઇન ધ જંગલ. સોરી ગાર્ડન છે તો યસ રામુ વોઝ ઇન ધ ગાર્ડન, બરોબર ને. અને નહોતો તો ના પાડો નો રામુ વોઝ નોટ ઇન ધ ગાર્ડન. પણ યસ કે નો પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં, અને વાક્યની શરૂઆતમાં યસ કે નો આવે તો પેલો અક્ષર કેપિટલ કરો. હવે હુ વેન્ટ ટુ ધ બિગ બજાર, બિગ બજારમાં કોણ ગયું? શોપિંગ મોલને જોયા છે ને બધા, બિગ બજાર એ મોટો મોલ હોય છે આખો, બધી લગભગ જીવન જરૂરિયાતની વસ્તુઓ ત્યાં મળતી હોય.
તો વુની જગ્યાએ માત્ર કર્તા સબ્જેક્ટને જ મૂકવાનો હોય છે, બરોબર ને? તો ત્યાં રમેશ છે, મહેશ છે, સીતા છે, ગીતા છે, જે કોઈ પણ ગયું હોય અને 2 જણા ગયા હોય તો 2 ના લખો, 2 થી વધુ ગયા હોય તો એ બધાના નામ લખો, બરોબર? તો અહીંયા રમેશ વેન્ટ ટુ ધ બિગ બજાર, પછી માય પેરેન્ટ્સ વેન્ટ ટુ ધ બિગ બજાર, પછી વી વેન્ટ ટુ ધ બિગ બજાર. એવા અલગ અલગ બધા જવાબો હોઈ શકે ને, એમાંથી તમને જે સાચો લાગે જવાબ તમે લખો. હવે વેર યુ યસ્ટરડે, મતલબ તમે ગઈકાલે ક્યાં હતા? તો એણે પૂછ્યું છે કે તમે ક્યાં હતા, તો આપણે જવાબમાં હું ગઈકાલે ક્યાં હતો એ ટાઈપનો જવાબ આપશું ને. આઈ વોઝ ઇન ધ ગાર્ડન, હું બગીચામાં હતો, કે પછી આઈ વોઝ ઓન ધ ટેરેસ, બરાબર ને, અગાસી પર હતો, કે આઈ વોઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ ટુ પ્લે ક્રિકેટ, ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, બરાબર? એવા કોઈ પણ જવાબો તમે તમારી રીતે આપો ટૂંકમાં. પણ વેર છે એ સ્થળની જાણકારી માટે પૂછાણો છે પ્રશ્ન, બરાબર? તો પ્લેગ્રાઉન્ડ છે, કે પછી ટેરેસ અગાસી છે, કે પછી આપણે XYZ કોઈ પણ સ્થળ બતાડો, નિશાળ છે, સિનેમા હોલ છે, એવું કોઈક સ્થળનો ઉલ્લેખ આવવો જોઈએ જવાબમાં. ખ્યાલ આવી ગયો ને? તો અહીંયા મેં કીધું એમ જવાબો બધાના સરખા નહીં હોઈ શકે, એટલે મેં બધાના જવાબો નથી લખ્યા, પણ તમને એક્ઝામ્પલ આપ્યું છે કેમ આપવા જવાબો, બરાબર? એ રીતે તમારે એની સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે અને એ જવાબો પાછા મને તમારે મોકલવાના છે. તો એ પ્રમાણે એ એક્ટિવિટી જે છે એ વ્યવસ્થિત તમે મને જવાબો સાથે મોકલી દો. પ્લસ આ પાઠમાં આપણે જે કંઈ પણ સમજ્યા ને એ બધા મુદ્દાઓનું 2 થી 3 વખત વ્યવસ્થિત રિવિઝન કરી લ્યો, બરાબર ને? એમાં કંઈ ડાઉટ ક્વેરી હોય તો હજી પ્રશ્ન પૂછો, અને ફેરબુકમાં સારા અક્ષરે જે છે પ્રશ્ન અને એની સામે ફોલ્સ કે ટ્રુ લખી આપો, બરાબર? પછી આનું ટ્રાન્સલેશન કરીને આપો. પ્લસ આવો કોઈ સુભાષચંદ્ર બોઝનો તમને પ્રસંગ મળે તો એ પણ મને મોકલો. આ બધું વ્યવસ્થિત ગૃહ કાર્ય જો સાથે સાથે કરશો તો ફાયદો થશે, બરાબર? પછી અહીંયા મેં તમને ટ્રુ ફોલ્સ આપ્યા છે, એમ એક્ટિવિટી બેઝ ઉપર તમે 5 બનાવી અને તમારા મિત્ર સાથે ચર્ચા કરો કે ભાઈ આમાં શું આવી શકે. પછી આનું મુખ પઠન જે છે એ વ્યવસ્થિત ઉચ્ચારણ સાચા સાથે કરી અને એની નાનકડી ક્લિપ બનાવીને મોકલવાની છે હોમવર્કમાં, બરાબર? અહીંયા અર્થભેદ છે એ તૈયાર કરી લ્યો વ્યવસ્થિત. પછી આ પાઠ જે છે એનું વ્યવસ્થિત અભ્યાસ કરો 2 થી 3 વખત. અહીંયા જે ગ્રામરના મુદ્દાઓની મેં ચર્ચા કરી છે ને પાછા રિવાઇઝ કરો. ખ્યાલ આવે છે ને? જો એવું બધું કરશો ને તો આગળના પાઠમાં પછી તમને બધું આ સમજાઈ ગયું હશે તો બહુ મજા આવશે. અને 10મા ધોરણમાં પહોંચશો ત્યાં તો આ બધું તમને કરાવવું નહીં પડે, તમે એમને જ જાણતા હશો બધું, પણ અત્યારથી થોડા એમાં ઊંડા ઉતરવું જરૂરી છે. પછી આ એક્સરસાઇઝ તૈયાર કરી લ્યો વ્યવસ્થિત સારા અક્ષરે લખીને, બરાબર? અહીંયા તમને જવાબો કરાવી જ દીધા છે મેં બધા, પણ જે જવાબો એક્ટિવિટી 4ના જાતે ટ્રાય માટે આપ્યા છે તો એ તમે મને વ્યવસ્થિત લખીને મોકલો, બરાબર ને? પછી આપણે સેકન્ડ પાર્ટ હવે જ્યારે અપલોડ કરીએ ત્યારે એ પાઠ પૂરો તો થઈ જશે આપણું યુનિટ, પણ સાથે આ નેક્સ્ટ એક્ટિવિટીઝ અને થોડા એકાદા આમાં આવેલા ગ્રામરના મુદ્દાઓની પણ ચર્ચા કરશું, બરાબર ને? તો અહીંયા આપણે આ પાઠને આ પાર્ટ જે છે આપણો 1 એને પૂરો કરીએ છીએ અને પાર્ટ 2માં આપણો પાઠ પણ પૂરો કરી લેશું. પણ એ દરમિયાન આટલું પહેલાં તમે મને વ્યવસ્થિત ગૃહ કાર્ય કરીને 3 થી 4 દિવસમાં મોકલી દો, બીજો પાર્ટ અપલોડ થાય એ પહેલાં, બરાબર ને? ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ. આવજો.